નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચના હાસોડના સાહોલ ગામ નજીક કીમ નદીના પાણી માર્ગ પર ફરી વળતા અંકલેશ્વર હાસોડ સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સતત બીજા દિવસે વાહન વ્યવહાર બંધ રહ્યો હતો। ભરૂચ જિલ્લામાં પડેલા વરસાદની અસર હજુ યથાવત જોવા મળી રહી છે। હાસોડ તાલુકાના સાહોલ ગામ નજીક કીમ નદીના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળતા અંકલેશ્વર હાસોડ સુરતને જોડતો મહત્વનો સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે પણ વાહન વ્યવહાર માટે બંધ રહ્યો છે। હાઈવે બંધ રહેતા બંને તરફ વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ છે, જેના કારણે રોજિંદા મુસાફરો, નોકરિયાતો તેમજ માલવાહક વાહનોના ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ઓસર્યા બાદ પણ માર્ગ પર વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે ત્યાં સુધી વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।